જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો અતુલભાઈ. ગૌરાનંદજી, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદજી, આપનો એક સત્સંગ હતો, એમાં આપ 3 વાક્ય બોલેલા. એવું બોલું છું પેલા, પછી એમાં એક પ્રશ્ન છે. પેલું એક વાક્ય એવું છે કે વ્યવહાર અને નિશ્ચય બંને એટ એ ટાઈમ જોઈશે. હમ બીજું વાક્ય છે તમારે તમારી જાતને બરાબર કરવી હશે તો મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો કરવો પડશે. બરાબર છે. અને ત્રીજું વાક્ય છે અત્યારે તમે જે કરો છો એ મન વચન કાયાના એકાત્મ યોગ સાથે નહીં પણ અહંકારથી કરો છો. બરાબર છે. હવે આ 3 વાક્યમાં પેલું વ્યવહાર નિશ્ચય એટ એ ટાઈમ જોઈશે એ, અને છેલ્લું વાક્ય અત્યારે તમે જે કરો છો એ મન વચન કાયાના એકાત્મ યોગ સાથે નહીં પણ અહંકારથી કરો છો. આ બે સમજાય છે મને. બરાબર છે. પણ વચ્ચેનું જે વાક્ય છે કે તમારે તમારી જાતને બરાબર કરવી હશે તો મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો કરવો પડશે. બરાબર છે. એમાં થોડુંક વધારે ડિટેલમાં સમજાવો ને સાહેબ. સામાન્ય રીતે ધર્મ વિતરાગોએ કોણે કીધું કે મન વચન કાયાના એકાત્મ યોગને ધર્મ કીધો છે? બરાબર. આપણે આ જે ધર્મ કરીએ છીએ એને દેહીનો ધર્મ, અહંકારનો ધર્મ કીધો છે. બરાબર. મન વચન કાયાના એકાત્મ યોગને વિતરાગોએ ધર્મ કીધો છે. હાજી હા. વાંચો ને. હવે જેવું મનમાં છે એવું વાણીમાં નથી, અને જેવું વાણીમાં છે એવું વર્તનમાં નથી. બરાબર. એ ત્રણેય જુદી વસ્તુ છે. હા, જુદું છે. બરાબર. ત્રણેય જુદી વસ્તુ છે એટલે ભગવાનના જન્મ બંધ થઈ ગયા, ધર્મ બંધ થઈ ગયો, મોક્ષ બંધ થઈ ગયો. એટલે એકાત્મ યોગ જોઈએ. બરાબર. હા. હવે દાદાએ આપણને જે દ્રષ્ટિ આપી છે એના આધારે એકાત્મ યોગ ખુલ્લો થાય. બરાબર. હા. કે વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો પછી એ રીતે મન વચન કાય એનો એકાત્મ યોગ ખુલ્લો થાય. ખુલ્લો થાય. બરાબર. બાકી તમે કરવા જાઓ તો મન વચન કાયનો એકાત્મ યોગ ખુલ્લો ના થાય. કરવાથી નહીં થાય. બરાબર છે. કરવાથી નહીં થાય. બરાબર છે. જેટલી સમજણ તમારી ભૂલ વિનાની થશે, જેટલી તમારી દ્રષ્ટિ નિર્મળ થશે તો પછી મન વચન કાયનો એકાત્મ યોગ થશે. એટલે સાહેબ સમજણ ભૂલ વગરની થાય, દ્રષ્ટિ નિર્મળ થાય ત્યારે જે મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો થાય છે, એની પ્રોસેસ થાય છે, તો ઈ એવું બતાવવા માંગે છે કે મનમાં પણ મારે એવું છે કે મારે આવી દ્રષ્ટિ રાખવી છે અથવા તો આજ્ઞા પાળવી છે દાદાજીની. પછી વાણીમાં પણ હું એવું બોલું છું અને કાયામાં પણ હું એના માટેના પ્રયત્નો કરું છું. એટલે એનાથી બધી વસ્તુ ભેગી થઈને મને ત્યાં લઈ જાય છે એકાત્મ યોગ. ના, એવું નથી. પ્રોસેસ થાય છે એમાં જેનાથી મનોચન કાયાનો એકાત્મ યોગ ઉભો થાય છે. એમાં કેવું છે કે સામાન્ય રીતે તમને અમુક પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. હા. એ પ્રશ્ન પૂછવાની અંદર તમે એ વાક્ય રત્નમાં તમારો રણકો કેવો છે એના આધારે ખબર પડે કે મન વચન કાયાનો એકાત્મ યોગ છે કે નહીં. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. તમારો મન વચન કાયાનો એકાત્મ યોગ છે કે નહીં. એટલે ધારો કે આપણે દાખલા લઈએ, દાખલો આપણે લઈએ તો કે ભાઈ બહેનોને એમ પૂછીએ કે તમને ચા બનાવતા આવડે છે તો શું જવાબ આપશે તમારે? બહેનોને પૂછીએ તો આપે કે જો અમને આવડે જ છે, બનાવતા આવડે છે. તો હવે આની અંદર મન વચન કાયાનો એકાત્મ યોગ નથી. મને આવડે છે, એ મન વચન કાયાનો એકાત્મ યોગ નથી. હવે જેવું પૂછીએ ને કે બહેનોને કે તમને ચા બનાવતા આવડે, તરત જ બોલે કે શું બોલ્યા. એટલે એક્ઝેક્ટનેસ ઉપર જાય. બરાબર છે. હા. શું બોલ્યા. બરાબર છે. અમને બહેનોને પૂછ્યું છે કે ચા બનાવતા આવડે છે. ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. અને ઘર ગૃહસ્થી પણ અમે ચલાવીએ છીએ, નાના મોટા ફંક્શન પણ અમે બહાર પાર પાડી દઈએ છીએ એમ કે. બરાબર છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા હા. એટલે અમને બહેનોને આ ટાઈપનો પ્રશ્ન ના પૂછાય. પહેલી વાર પૂછ્યો છે, દાદા ભગવાન આપતો પુત્ર છે એટલે તમને જવા દઈએ છે. બીજી વાર પૂછો તો તમે તમારી વાત જાણે. આ મન વચન કાયાનો એકાત્મ યોગ. વાત સમજે ને? એ મન વચન કાયાનો એકાત્મ યોગ ગોઠવવા જશો તો ગોઠવાશે નહીં. હા, નેચરલી બટ નેચરલ નીકળશે. બરાબર છે. નેચરલી એટલે સામાન્ય રીતે બહેનોને આવું પૂછાય નહીં. બરાબર છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા. એવી રીતે કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો એમાં કોઈ રણકો નથી. આ તમે હવે ધારો કે આ ચાનો દાખલો આપી દીધો અને સામે સમજાય કે ના સમજાય? સમજાય. બરાબર છે. એમાં સમજાય. બરાબર. હવે સમજાઈ જાય તમારે તો ત્યાં આગળ તરત જ જે જવાબ મળ્યો
તો આવો થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જ જોઈએ, બરાબર છે. પણ તેમ છતાં આવો થાય છે ખરું? નહીં નહીં, બરાબર છે. કે ઓ હો 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 એટલે તો 5 મિનિટ તો હો જ કર્યા કરવું પડે. કે તમે મને આ ચાના દાખલાથી મારો જે ધર્મ, દેહને અહંકારનો ધર્મ હતો એની જગ્યાએ મને આત્મ ધર્મમાં બેસાડી દીધો. વાત સમજાય કે ના સમજાય? હવે આત્મ ધર્મમાં બેસાડી દીધો એટલે હવે જે મારું કર્મ એટલે જે પુરુષાર્થ છે મને દરઅસલ પુરુષાર્થ ખુલ્લો કરી આપ્યો. અને એ મને મારો દરઅસલ ધર્મ ખુલ્લો કરી આપ્યો, મારો દરઅસલ સ્વાધ્યાય, મારો પુરુષાર્થ ખુલ્લો આપ્યો, દરઅસલ ભગવાનની ભક્તિ ચાલુ થઈ ગઈ. એવું કોઈ દિવસ નિશ્ચયથી બોલાયું છે ખરું? નહીં નહીં, બરાબર છે. એટલે મન વચન કાયાનો એકાત્મ બધું વેરાઈ ગયું છે, આખું ચિત્ત વેરાઈ ગયું છે. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા. કોઈ પણ પ્રકારનું એપ્રિસિએશન નથી. બરાબર. એટલો બધો ખોવાયેલો છે, એટલો બધો ખોવાયેલો છે. એ જવાબમાં પણ એટલો રણકો નથી. વાહ વાહ, બરાબર. તમે આપણા પ્રોગ્રામ લપકામણનો કીર્તન ભક્તિનો પૂરો થયો પછી ત્યાં કલોલ ગયા તમારે. હા, જોયો પ્રોગ્રામ ને, જોયો સત્સંગ. એ જિજ્ઞાસાબેન જોડે વાત કરશે તો અમનો અવાજ સ્લો હતો. હા, જોયું મેં. હા, એ અવાજમાં રણકો નતો. વાત સમજાય કે ના સમજાય? એ વાક્ય રત્નમાં સ્પષ્ટતા નથી. એટલે એનો જવાબ શું આવ્યો? એને પોતાને આવ્યું શું કે અમારે પિયર પક્ષના બધા આવે તો થોડા મોડા માણસો એમ કે. વાત સમજે ને? પણ મારા સાસરા પક્ષના બધા જ કડક તમારે એમ કે. વાત સમજ? એટલે એ સાસરા પક્ષની ઇમ્પ્રેશન એની ઉપર પડી ગઈ કારણ કે એને સ્પષ્ટતા નથી. એટલે ઇમ્પ્રેશન પડી ગયું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે સ્પષ્ટતા હોય તો કોઈની ઇમ્પ્રેશન પડે ખરી તમારે? ન પડે. બહુ સરસ. આવો વિકલ્પ વાળો વાક્ય ના નીકળે. ન નીકળે. બરાબર છે. પણ અમારા બધા મોડા માણસો ને એ તમારા કડક બધા તમારે પછી ગમે તો હોય ભાઈ, નણંદ ગણો, સાસુ ગણો, સસરા ગણો, હસબન્ડ કરો. વાત ને કે ના સમજાય? એટલે ધારો કે છોકરી તો એનાથી થઈ પણ તમે છતાં મારી છોકરી પણ કડક એમ કે, પણ હું નરમ એમ કે, ઓછી એમ કે આ રીતે ઊંચા અવાજે કે આવું સ્ટ્રોંગ બોલવાનો ભાગ ના બને. હવે આ ટાઈપનો અભિપ્રાય હોય તો કેવી રીતે મન વચન કાયાનો એકાત્મ થાય? બરાબર છે. સ્પષ્ટતા જે ઊભી નથી થતી, સ્પષ્ટતા કોઈ પણ બાબતમાં વાત કરવામાં સ્પષ્ટતા અંદર હોય પણ બહાર સ્પષ્ટતા આવે નહીં. અંદર હોય તો જ બહાર આવે, એટલે અંદર હોય જ નહીં. એ અલગ અલગ સંયોગોમાં ખોવાયેલો છે. કોઈ શાસ્ત્રોમાં ખોવાયેલો છે, કોઈ શબ્દમાં ખોવાયેલો છે, કોઈ ક્રિયામાં ખોવાયેલો છે, કોઈ દાનમાં ખોવાયેલો છે, કોઈના વ્રતમાં ખોવાયેલો છે, બધે ખોઈ ગયેલો છે. ના પણ સાહેબ, ઘણી વખત કેવું બને છે કે સ્પષ્ટતા કરવાની ઈચ્છા થાય, અંદર ખ્યાલ પણ હોય કે આપણે અત્યારે આ સ્પષ્ટતા કરવી જોઈએ. બરાબર છે. છતાંય અમુક એવી માન્યતાઓ હોય અંદર, મારી અંદર એમ, કે જેથી કરીને આપણે ભય લાગે કે સંજોગો બગડશે એવું લાગે. માન્યતા એટલે એ ક્યાંને ક્યાં એ બિલીફ પ્રમાણે ચાલો છો ને, એટલે મન વચન કાયાનો એકાત્મ યુગ નથી. વાહ વાહ, બરાબર છે. આજે ધારો કે મોરબીની અંદર એક પ્રસંગ બન્યો કે બધા કે એ ભાવની છે ને દિનેશ છે, એ નિયમિત સત્સંગ રાખે છે, ગુરુ પૂર્ણિમા રાખે છે, જન્મ જયંતિનો પ્રસંગ હોય તો તમારે એ હોય કે પર્યુષણનો રાખે છે. હાજી. તો વ્યવહારમાં ઘરના બધા લોકોએ ટકોર કરી એવી આવા બધા મોટા પ્રસંગો લઈને બેસું છું, હવે આપણે એટલું બધું આવક નથી ને આ વર્ષે તો બધું નુકસાન થાય છે, ધંધો બરાબર ચાલતો નથી, આ બધું ના કરો એમ કે બધું શું. અને દરેક એની રીતે કોઈ સામાન્ય ભાવે કીધું, કોઈ નિશ્ચયથી કીધું. બરાબર. વાત સમજે કે ના સમજાય? તો ત્યાં આગળ પેલો જવાબ આપે છે દિનેશ, ભાઈ આપણે 2 ટાઈમ ખાઈએ છીએ એના જગ્યાએ 1 ટાઈમે કહીશું, પણ તેમ છતાં આ પ્રોગ્રામ આપણે કેન્સલ નથી કરવા કોઈ. બહુ સરસ. સ્પષ્ટતા વાળી વાત કહેવાય. બરાબર છે. બહુ સરસ. કે ના સમજાય? પછી ધંધો ચાલતો નતો એટલે નુકસાન થતું હતું કે આપણે વેચાઈ જઈશું. પણ આ છોકરાઓને જે ટ્રેનિંગ આપીએ છીએ, સંસ્કાર ને બધું આપીએ છીએ, બધું શીખડાવીએ છીએ, બધી વસ્તુ બહુ સરસ. એ આપણે બંધ કરવાના. આ રણકો કહેવાય. એટલે પોતાની વાતમાં સ્પષ્ટ છે, પોતે હું કરું છું બરાબર જ છે. વાહ, બહુ સરસ. વાત છે ને કે આપણે 2 ટાઈમ ખાઈએ છીએ પણ 1 ટાઈમ ખાઈશું, પણ તેમ છતાં આ કેન્સલ નથી કરવાનું.
એટલે એને પોતાની વાત પ્રત્યે ડાઉટ નથી જરાય. ડાઉટ નથી, એટલે એને એ રીતે મન વચન કાયાનો એકાત્મ યોગ. બહુ સરસ, બહુ સરસ. હવે એને બીજી રીતે છે, ધારો કે તમારો મન વચન કાયાનો એકાત્મ યોગ છે, પણ તેમ છતાં આત્માના પક્ષે નથી, દેહના પક્ષે છો. બરાબર. હા, વાંચો, કોઈ તમને ગાળ ભાડે છે તરત જ તમે નિશ્ચયથી બોલે કે તું આવું છું, તું આવો છું, તું આવો છું, આવો છું, ત્યાં નિશ્ચય છે જ અંદર તો છે જ. બરાબર ને. પણ ત્યાં આગળ એ મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટે જ છે, કારણ કે પૂતગલ પક્ષે છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આત્મ પક્ષે હોય તો મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટતો નથી. તો નથી તૂટતો. વાહ વાહ, બહુ ઝીણો ભેદ છે, બહુ ઝીણો ભેદ છે. વાત સમજાય કે ના સમજાય? આત્મા પક્ષે હોય તો તૂટતો નથી. વાહ વાહ, બહુ સરસ. એટલે જેમ ક્રોધમાન માં ઉભા થાય છે, તમારો એમ કે ને તમારા અક્કલ નથી એટલે તરત જ ક્રોધ ઉભો થઈ જાય. હવે ક્રોધમાન માં ભાઈ સબળાઈ નથી, નબળાઈ છે. નબળાઈ છે, બરાબર છે. એટલે નેચરલી મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટે જ છે, બરાબર. નેચરલી મન વચન કાયાનો યોગ નબળાઈ ઉભી થઈ એટલે ક્રોધમાન માં થયા, રાગદ્વેષ થયા, અજ્ઞાન ના આધારે ચાલો છો, એટલે એ નબળાઈ ઉભી થઈ એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટ્યો. વાત સમજે કે ના સમજાય? અને અમે જે કરી છે એ ખરેખર મન વચન કાયાનો એકાત્મ યોગ આત્મા પક્ષે નથી, ના, આત્મ પક્ષે છે જ નહીં, પૂતગલ પક્ષે જ છે. એટલે ત્યાં તો અહીંયા સુધી દ્રષ્ટિ નથી પહોંચતી. આજે ત્યાં સુધી દ્રષ્ટિ જતી જ નથી. ક્યાં તો શબ્દનો પરિચય છે, ક્યાં તો શાસ્ત્રનો પરિચય છે, ક્યાં તો દાન કરો છો એનાથી ચાલે છે, ક્યાં તો વ્રત કરો છો, નિયમ કરો છો, તપ કરો છો, પોતાની સ્પીચ નથી. પોતાના પ્રમાણે ચાલતો જ નથી. પોતાના પ્રમાણે ચાલતો હોય તો મન વચન કાયાનો એકાત્મ યોગ. આ તો ક્રોધમાન માં એ પ્રમાણે ચાલે છે, રાગદ્વેષના આધારે ચાલે છે, અજ્ઞાનના આધારે ચાલે છે. હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? બહુ ઝીણી વાત છે સાહેબ, બહુ સરસ. એટલે એ જે ધીમે જવાબ આપે છે એટલે એને લાગે કે હું વિનય કરું છું, વિનમ્રતા. ના ભાઈ, વિનય નથી કરતો. સ્પષ્ટ વસ્તુ છે કે બહેનોને ચા બનાવવાનું ના પૂછાય. એટલે એ બહેનોએ એનો પરિચય આપવો કે અમને બહેનોને પૂછ્યો કે ચા બનાવતા આવડે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ, ઘર ગ્રસ્તી પણ ચલાવીએ છીએ, નાના મોટા ફંક્શન પણ પાર પાડીએ છીએ. એ રણકો હોય, વાંચો ને, રણકો નથી આવતો એટલે મન વચન કાયાનો એકાત્મ યોગ નથી. અને પેલું તો બહાર દેખાવમાં ખરાબ લાગે પણ અંદર પોતે એકતા વાળું છે બધું એમ. હા, એ તો પૂતગલ પક્ષ વાળું છે, એકતા વાળું નહીં, પૂતગલ પક્ષ છે. એનાથી તો નવ કર્મ બંધ પડે છે. બાર લોકોને એવું થાય કે જો આવો જવાબ દઈ દે છે આવા આપતા પુત્રોને, એમ એવું થઈ જાય. પણ ખરેખર એ સાચું છે, બરાબર છે. એ પૂતગલ પક્ષે છે. વાત શું છે કે 4 ગતિ ને 84 લાખ યોનિના બંધ પડે છે, કર્મ બંધ પડે છે, ત્યાં મન વચન કાયાનો એકાત્મ યોગ તૂટે છે. કારણ કે મન વચન કાયા પોતાના પ્રમાણે ચાલતા જ નથી, ક્રોધમાન માં પ્રમાણે ચાલે છે. પણ સાહેબ, ધારો કે કોઈ વ્યક્તિ, કોઈ સ્ત્રી એવી છે, એને આપણે પૂછ્યું, બરાબર, કે તમને ચા બનાવતા આવડે છે કે નહીં, એમ, અને એને જે આપ કહો છો એવી રીતે જવાબ આપી દીધો, એમ કે આવું તમે કેમ મને પૂછો છો, આમ છે તેમ છે, હોય ને એ રીતે મન વચન કાયાના યોગ સાથે, એમ. તો હવે એ વસ્તુ એને પૂતગલ પક્ષે તો નથી, તો આત્મા પક્ષે એને કેવી રીતે હેલ્પ કરશે? કેવું છે કે એ ખુમારી જોઈએ અહીંયા. એ દેખીતો વ્યવહાર પેલી ટાઈપનો છે, ગુસ્સા વાળો કે બીજો છે, પણ એની અંદર ખુમારી છે, ગુસ્સો નથી. એને સમજવું જોઈએ કે બહેનોને સામાન્ય રીતે પૂછાય નહીં. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? સામાન્ય રીતે પૂછશો તો તરત જ તમારે આ રીતનો પરિચય છે, એટલે તમારે જે તમે સામાન્ય રીતે પૂછો છે પૂછવાનું બંધ થઈ જાય તો પછી એ રીતે મન વચન કાયાનો એકાત્મ યોગ છે. વાત સમજે કે ના સમજે? કોઈ બી આજે આટલા બધા પ્રશ્નોના ખુલાસા છે પણ પ્રોબ્લેમ સોલ્વ થયો છે, તમને ક્યારે હજી વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છે એવો નિશ્ચય થયો છે ખરો? નહીં. ના, બરાબર છે. એવી રીતે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા જેવો નિશ્ચય થયો છે ખરો? નથી થયો. એવી રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા જેવો નિશ્ચય થયો છે? બરાબર છે. વાત સમજે ને? અત્યારે તમે આજ્ઞા પાડતા નથી, તેમ છતાં ભ્રાંતિ થાય કે હું આજ્ઞા પાડું છું, આજ્ઞા રહેવા માટે પ્રયત્ન કરું છું, બધી જ ભ્રાંતિ છે. પેલા તો ડિસિઝન જ આવું છે કે આ વ્યવહાર દ્રષ્ટિથી જ છે. વ્યવહારથી જ છે. વાહ. પેલા ડિસિઝન આવવું જોઈએ કે આ નિશ્ચય દ્રષ્ટિથી જ છે. પેલા ડિસિઝન આવવું જોઈએ કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા જ છે. આ તો ભૂલો દેખાય છે,
આ સમજાય ને, ભૂલો થાય છે, પ્રતિક્રમણ થતા નથી, ભૂલો સમજાતી નથી, ભૂલો દેખાતી નથી, બીજાની ભૂલો દેખાય છે. વાત સમજે કે ના સમજાય? કેવી રીતે મન વચન કાયાનો એકાત્મ યોગ હોય? બરાબર છે. વાત સમજે કે ના સમજાય? અત્યારે તો કેવું છે, સામાન્ય તો આપણા બધા વ્યવહાર કેવા થઈ ગયા છે કે બે બે વ્યવહાર આપણા પક્ષમાં કરી નાખીએ છીએ. એટલે પેલું કે ને પેલું પેલું ટોસ ઉછાળે ને, હા, ટોસ ઉછાળે ને તો શું કે છે, હેડ અને ટેલ બે મારા પક્ષે. છાપ અને કાટ. હા, એટલે કોઈની વાત સાંભળવી નહીં અને સમજવી નહીં. વાહ વાહ, તો બે બાજુ નુકસાન. બે બાજુનું છે. ચલો એક બાજુનું હોય તો એમ થાય કે ભાઈ ચલો એ થાય, બે બાજુનું છે. એટલે આજે કોઈ કશું જ બોલી ના શકે ને, બોલે તો ત્યાં આગળ એ તરત જ એ તમારે બે પક્ષનો છે, એક પક્ષનો નથી. એક પક્ષનો નથી. તમે જોજો, સામાન્ય કોઈની જોડે વાત મૂકશો ને, તમને કઈ દેખાય છે તો જ ટકોર કરો છો. તમને કઈક દેખાય છે તો જ કોઈને ટકોર કરો છો. બરાબર, દેખાય છે તો જ કરીએ છીએ. બરાબર છે. તેમ છતાંય પેલો તાળુકી પડશે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. એટલે સુધી છે. એની અપેક્ષા જાણવા માટે પ્રયત્ન નહીં કરતા. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું એ સાચું. વાત સમજે? એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હાજી, હા, બરાબર છે. હા, કઈ બી વસ્તુ બને, આપણે ક્યાંક આપણે શું કરીએ, વાત તોડી પાડીએ છીએ. કઈક વ્યવહાર બન્યો ને કોઈ કઈક આમ ધક્કો માર્યો, વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે શું કહીશું આપણે બીજાને કે આને મને ધક્કો માર્યો, એટલે સામેના ભૂલ દોષિત સાબિત કરી દીધો કે ના કરી દીધો? કરી દીધો. બરાબર છે. પણ પેલી વ્યક્તિએ તમને ધક્કો કયા આધારે માન્યો એ જોતા નથી. બરાબર છે. એને ક્યાંકથી આવેલું બોલે, એ નહીં બોલે કે કયા આધારે મને ધક્કો માર્યો. વાત સમજાય કે ના સમજાય? કયા આધારે ધક્કો માર્યો એ નહીં બોલે, કે બોલશે તમારે? નહીં બોલે, નહીં બોલે. વાત સમજાય ને? આડું બોલશે. આડું બોલશે. એ આડું બોલશે માટે એનો અહંકારને છંછેડે છે. વાહ વાહ, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે એને ધક્કો મારે છે. પણ હું આડું બોલીને મને ધક્કો માર્યો એવું નહીં બોલે, એને મને ધક્કો માર્યો. હવે એક આપતા પુત્ર હોય અને હું તમને ધક્કો મારું તો શું કહે છે કે જયમે મને આપતા પુત્રોએ ધક્કો માર્યો. હા, બરાબર છે. પણ આપતા પુત્રો એ તમને ધક્કો કેમ મારે તો હું આડો થયો જ છું એ નહીં કહો કોઈને. તમે નહીં ખબર. હા, બરાબર છે, બરાબર છે. પોતાને ખબર છે તોય નહીં બોલે. નહીં બોલે, નહીં બોલે. પછી એનું ગા ગા કરે છે. વાત સમજે કે ના સમજાય? હવે આમ છે તેમ છે. હવે આપતા પુત્રો જોડે મળવું જ નથી, આમ નથી કરવું, તેમ નથી કરવું. પાછું કેટલું બધું નેગેટિવ બધું બોલે. ત્યારે કે ભાઈ વાત બરાબર છે કે ધારો કે આ વ્યવહાર નતો થયો, ત્યારે આ વ્યવહાર બંધ ખરો? તો કે ના, નહીં. તો કે ધક્કો મારવાનો શેના આધાર થયો? કે તમે આડું બોલ્યા એના આધાર થયો છે. બરાબર છે, બરાબર છે. ખરેખર મેં ધક્કો માર્યો કે તમે આડું બોલ્યા એના આધારે ધક્કો વાગ્યો? મારા તરફથી એક્શન થયું છે. એટલે કેવી રીતે મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો થશે? વિરોધાભાસ થઈ ગયો. વિરોધાભાસ થઈ ગયો. બરાબર છે. તમારું જીવન અવિરોધાભાસ છે કે વિરોધાભાસ છે? વિરોધાભાસ જ છે. બરાબર છે. વિરોધાભાસ છે, અવિરોધાભાસ નથી. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? બહુ સરસ, બહુ સરસ. સાયન્ટિફિકલી નહીં સમજવું પડે કે શું છે? સમજવું પડશે, નહીતર તો કાંઈ ખાલી સમય પસાર થાય, બીજું કાંઈ ના થાય. ચલો કોઈને ટકોર કરીએ છીએ કે ભાઈ આમ છે આમ છે, તેમ છતાં એ કરે. વાત સમજે કે ના સમજાય? દા કે તમારા વાઈફ એક્સપાયર થઈ ગયા છે એટલે તમને લાગે કે હવે એકલું એકલું લાગે મારે બીજા લગ્ન કરવા છે. વાત સમજે કે ના સમજાય? હવે તમને સમજાય કે બીજા લગ્ન કરો છો, વાત બરાબર છે, પણ તેમ છતાં તમને કેટલું સાચવશે કે શું છે બધું તમને ચેતવે કે ના ચેતવે? ચેતવે. બરાબર છે. પણ તમને પાણી ચડ્યું હોય, તો શું થાય? તો પછી માને જ નહીં, કોઈનું ન માને. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. પાણી ચડ્યું પછી પાણે આ સમજાય ને? અને અઠવાડિયા 15 દિવસ, મહિના 2 મહિનામાં અનુભવ થઈ જાય તમારે બધું વસ્તુ. ખાલી એના કરતા તો પાણી ના તો સારું રહે બધું વસ્તુ. પછી કાંઈ ન થાય, પૂરું થઈ ગયું. પણ શું થશે? ત્યાં નેગેટિવ થશે.
નેગેટિવ એટલે પોઝિટિવ તો પછી નેગેટિવ કે આ બધી સ્ત્રીઓ આવી જ છે, બધા પુરુષો આવા જ છે. બરાબર છે, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? પોતે વધુ ને વધુ ફસાતો જાય છે. વિતરાગ ક્યાં થાય છે મને કહો? એટલે વિરોધાભાસ જ છે. દરેકને સ્વતંત્રતા જોઈએ, પણ સ્વતંત્રતા કેવી જોઈએ છે કે મારે કોઈ જવાબદારી નહીં. જવાબદારી નહીં. વાહ વાહ. અને સ્વતંત્ર થવું છે. પુરુષને સ્ત્રીનું સુખ ભોગવવું છે, સ્ત્રીને પુરુષનું સુખ ભોગવવું છે, પણ કોઈ જવાબદારી નહીં. નહીં. હા, સમજે કે ના સમજાય? તો સાહેબ એવું કરે તો તૃતીયમ થઈને ઉભું રહે, એટલે બહુ હેરાન થાય પછી. એટલે એ વિરોધાભાસ છે. કેવી રીતે મનોવચન કાનો એકાત્મ થઈ શકે? હા, વિરોધાભાસ છે. એટલે 4 ગતિ ને 84 લાખ યોનિના કર્મ બંધ પડે એ ટાઈપનો એકાત્મ યોગ ખુલ્લો થાય છે. હા, એ ખુલ્લો થાય છે. બરાબર છે. પણ મુક્ત થાય એ ટાઈપનો મનોવચન કાનો એકાત્મ યોગ નથી થતો. આ તો નવું કર્મ બંધ પડે છે. મનોવચન કાનો એકાત્મ યોગ એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થઈ જાય, એટલે વિરોધાભાસ ઉડી જાય, અવિરોધાભાસ થાય. અવિરોધાભાસ થઈને ઉભો રહે. બરાબર. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? કઈ બી વસ્તુ અકારણ નથી બનતું, કોઈ કારણ છે જ, એની પાછળ કારણ છે જ. વાત સમજાય? અકારણ નથી બનતું, કોઈ કારણ છે. તમે લાખ છુપાઈને કર્યું હશે તેમ છતાંય તમારી ભૂલો પકડાશે. વાહ વાહ, બહુ સરસ. કારણ કે કોઈ કારણ વિના બન્યું નથી. વાહ વાહ. અને તમારી સામે જે આવે છે કાર્ય છે. એ કાર્યથી કારણ મળશે. વાહ વાહ, બહુ સરસ. વાત સમજે ને? એટલે તમને લાગે કે આ બધું કોઈ દેખતું નથી, કોઈ કેમેરો નથી, કશું નથી. ના, પણ એ કાર્યથી કારણ મળશે. મળશે. વાહ વાહ, બહુ કુદરતી રચના, બહુ જોરદાર છે. બરાબર છે. તમને દુઃખ છે તો તમે સારા કર્મો કર્યા નથી માટે દુઃખ છે. એમને નથી. બરાબર છે. તમને દુઃખ અડે નડે છે તો એ વસ્તુ બતાવે છે કે તમે આત્મામાં નથી માટે તમને અડે નડે છે. બરાબર છે. તમને સુખ અડે નડે છે તો તમે આત્મામાં નથી માટે સુખ અડે નડે છે. એટલે રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષ છે. બરાબર છે. અને તમે સુખ દુઃખ અડતું નડતું ના તો તમે રાગ દ્વેષ નથી, વિતરાગ છે, પરમાત્મા છો, આત્મા થઈ ગયો. મનોવચન કાનો એકાત્મ યોગ થઈ ગયો તમારો. થઈ ગયો. વાહ વાહ, અદ્ભુત. વાત સમજે કે ના સમજે? અને પોતાના સ્વરૂપમાં આવીને ઉભો રહી જાય. મન વચન કાયનો એકાત્મ યોગ થાય એટલે પોતે મૂળ સ્વરૂપે આવી. એટલા માટે વિતરાગોએ મન વચન કાયના એકાત્મ યોગને ધર્મ કીધો છે. ધર્મ કીધો છે. બરાબર છે. ખરો ધર્મ ત્યાં છે. એટલે નવ કર્મ બંધ પડે નહીં. ના પડે. મન વચન કાયનો એકાત્મ યોગ થયો એટલે નવ કર્મ બંધ પડે નહીં. અને મન વચન કાયનો એકાત્મ યોગ હોય તો તીર્થંકરના જન્મ થાય. તો જ થાય. વાહ વાહ, બહુ સરસ. અને મન વચન કાયનો એકાત્મ યોગ હોય તો જ તમારો આપણે એમ થાય ને કે ભાઈ મોક્ષ ખુલ્લો થાય, ને મોક્ષ ખુલ્લો ના થાય. બરાબર છે. મન વચન કાયનો એકાત્મ યોગ હોય તો જ ધર્મ થઈ શકે અને ભગવાનના જન્મ થાય. અને તો જ એવા સંજોગો ભેગા થાય. મન વચન કાય સંજોગો મળે તો જ એવા સંજોગો ભેગા થાય. મન વચન કાયનો એકાત્મ, દાદાએ તમને તમારા મન વચન કાયનો એકાત્મ યોગ કરાયો છે. કરાવ્યો છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. રાગ દ્વેષ નહીં, ભલે તમારાથી નેગેટિવ થાય છે કે પોઝિટિવ થાય છે, પણ વ્યવહાર દ્રષ્ટિથી છે. એટલે તમારું મન વચન કાયનો એકાત્મ યોગ ખુલ્લો થાય છે. ને કે તો પેલું ડિપ્રેશન, એલિવેશન ને ગાણ પણ આવી જાય. બરાબર છે. નહીતર તો ડિસ્ટર્બ થઈ જાય પોતે. બરાબર. મેન્ટલ પ્રોબ્લેમ થઈ જાય. મેન્ટલ પ્રોબ્લેમ થઈ જાય. સારો ખોટો વ્યવહાર થાય, પણ કે વ્યવહાર દ્રષ્ટિ છે, નિશ્ચિત દ્રષ્ટિથી શું નિશ્ચય દ્રષ્ટિ નથી. બરાબર. તમારો મન વચન કાયનો એકાત્મ યોગ સાબુત રહે છે, ઉભો રહે છે. અને પેલામાં તો ખલાસ થઈ જાય. તમે એક મજબૂતાઈ ઉભી થાય છે. પોતાની એક પાવર. તમે જો સામે તમને કેન્સર ડિટેક્ટ થાય કે કેન્સર આવ્યું છે તો ડિસ્ટર્બ થઈ જાવ છો. મેન્ટલ પ્રોબ્લેમ વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુથી મારે આ જે શનિવારના સત્સંગમાં મારો આ પ્રસંગ કેવો નતો. કોઈને ખબર જ નથી. વાત સમજે કે ના સમજે? પણ શનિ રવિ સત્સંગ અને કીર્તન ભક્તિથી પૂરી થઈને સોમવારે હોસ્પિટલ એડમિટ થયું ને ચેકિંગ થયું, અને મંગળવારે ઓપરેશન થયું, બુધવારે અને ગુરુવારે સત્સંગ હતો અને સત્સંગ કર્યો. બોલો હવે કેમનું કરવાનું થાય? પ્રેરણા મળે એમને. ખરેખર આવું સાંભળે ને ત્યારે આપણે દ્રશ્ય ખડું થઈ જાય. ચમત્કાર નથી બનાવવા માંગતો. ના, જરાય નથી આમાં ચમત્કાર. એ એની જગ્યા છે, આપણે આપણી જગ્યાએ છે. બરાબર છે. વાંચો ને.
પણ કે બેટા તું ચાલવા ગઈ, બેટા પેલી દવા લીધી, પેલી ફાકી લીધી, અરે આ શું છે? કોઈનો ફોન એવો નથી આવ્યો કે વિધિ કરી કે નથી કરી. આ થોડે કે ના સમજાય. 5 આજ્ઞાનો ઉપયોગ વ્યવહાર થાય છે કે નથી થતો? ચલો હવે છોકરા છે તો કે ભાઈ તું ખરેખર કોણ છું? હા બરાબર છે. કે ને હું શુદ્ધાત્મા છું. કીધું ને ભાઈ, હવે છોકરા આવું બોલે તો ખીજાય. સાચું ને કે ના સમજાય? અથવા તો કે ભાઈ આ તું આ કરે છે, ભણે છે, તો કોણ ભણે છે એવું એ પૂછાય કે ના પૂછાય? પૂછાય ને, બરાબર છે. હા. નથી ભણતો તો કોણ નથી ભણતો? તો કે દેવમ નથી ભણતો. ભણે છે તો દેવમ ભણે છે. ગુસ્સો કોણ કરે છે? તો કે દેવમ કરે છે. શુદ્ધાત્મા કરે. એટલું તો પૂછાય કે ના પૂછાય? અંદર વિચાર તો થઈ જાય. બહુ મોટું કામ થાય સાહેબ, બહુ મોટું કામ. હજી સુધી કોઈ વિરલો મને નથી મળ્યો આ બધી વસ્તુ કરવા માટે. પાછો અને તેમ છતાં શું કે હું આ બધું આજ્ઞા સમજુ છું, પેલું સમજુ છું, જ્ઞાન સમજુ છું, તેમ છતાં રહેવાતું નથી. એમ કે તેમ છતાં રહેવાતું ભગવાનને જ ખોટા પાડવાના. પોતે તો ચોખ્ખો, પોતે તો એ જલ કમલવત રહેવાનો, ચોખ્ખો, દર્પણ જેવો ચોખ્ખો. છે પોતે ભૂલવાળો. પોતે જ ભૂલવાળો છે. ભૂલ જ ત્યાં છે. વાત સમજ કે ના સમજાય? એટલે એ ભૂલ પછી ક્યારેય નીકળે નહીં. હવે આ જે મારો ઉપયોગ હતો, વાંચો ને, તો કુદરતી રીતે ડોક્ટર તમને જે વોર્નિંગ આપે છે ને, 24 કલાક, 48 કલાક, 72 કલાકની વોર્નિંગ આપે છે ને, એની અંદર આખું રિમૂવ થઈ જાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ધારો કે તમને ચક્કર આવ્યો ને, તો કઈ પ્રકારના ચક્કર, જેમાં 24 કલાક, 48 કલાક, 72 કલાક છે. બરાબર છે. પછી ચક્કર ના આવે, પછી ધારો કે આવે ને, તો એ 72 કલાક આવ્યા પછી તમારે એનું ફરતીથી એ ચક્કર આવતા બહુ વાર લાગે. જેમ 12 વાગ્યા પછી ફરતીથી 12 વાગે લાવો તો 12 કલાક લાગે. યોગ બાજે નહીં પાછો, એટલા બધા સંજોગો ભેગા થાવ. બહુ સરસ. એટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે થાય. અદ્ભુત, અદ્ભુત. એટલે કે જે સમય વર્તે સાવધાન, એટલે સમયને સાચવી લો તો સમય તમને સાચવી લેશે. બહુ 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 મોટી ઝીણી વાત છે સાહેબ, બહુ ઝીણી વાત છે. એમાં પોતે ભળી જાય છે એટલે ડિસ્ટર્બ થઈ જાય. ડોક્ટર તો સર્જરી કરીને ઓપરેશન કરે છે, પણ પછી 24 કલાક તમારા હાથમાં કે પગમાં બેસતો નથી રહેતો. ડોક્ટર જ છે. બરાબર છે. પેલો તો વન ઓફ ધી એવિડન્સ છે. ડોક્ટર કે દવા વન ઓફ ધી એવિડન્સ છે. એક એવિડન્સ છે. સૌથી મોટો ડોક્ટર તમે છે. મેન્ટલ પ્રોબ્લેમ ઉભો ના થવો જોઈએ. સૌથી મોટો ત્યાં છે. બરાબર છે. હવે આ વસ્તુ છે તો આ દાદાની સીધી કૃપા છે. ત્યાં કૃપા છે. તો જો મેન્ટલ પ્રોબ્લેમ હતો, તમારે એમાંથી બહાર ના નીકળતા. મેન્ટલ પ્રોબ્લેમ નતો તો આજે 2-3 દિવસનું થાય ને, 72 કલાક સુધીનો યોગ હતો, પૂરો થઈ ગયો. કશું નહીં પછી. અને આપણું ચિત્ત જ સત્સંગમાં છે. એટલે એ વસ્તુને હાવી જ ના થવા દીધું. કોઈ જે રિલેટિવ વસ્તુ આપણી પર હાવી જ ના થઈ. હાવી જ ના થઈ. બરાબર છે. એટલે પોતાનો સંજોગ જ ભેગો થવાનો દીધો. બરાબર છે. આ દાદાને 80 વર્ષે એક્સિડન્ટ થયો. કેટલું 4 કલાક પછી બધી વ્યવસ્થા થઈ. કેટલું લોહી નીકળી ગયું. તેમ છતાં દાદા અઠવાડિયા 10 દિવસ પછી જન્મ જયંતિમાં આવે છે. કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી કર્યું. એ જોવા જાણવાનો ભાગ થયો છે. કોઈ ચમત્કાર નથી આ. બરાબર છે. વાત તો ચમત્કાર નથી બધી. નથી. વસ્તુથી સમજવાનો ભાગ છે બધી. આ સમજી જાય તો કામ થઈ ગયું. એક્ઝેક્ટનેસ ની શું વેલ્યુ છે એ સમજાય સાહેબ આ વાત ઉપરથી. જેમ છે તેમ જો વસ્તુ ઉભી રહે છે ને, તો કેટલું બધું મોટું કામ થાય છે. એટલે મનોવચન કાળનો એકાત્મ એટલે નવ કર્મ બંધ ના પડવું જોઈએ. ના પડવું જોઈએ. બરાબર છે. વાસ્તવ કે ના સમજાય. તમને આ મનોવચન કાળનો એકાત્મ એટલે તમે મનોવચન કાળ છે ને, ચંચળ નથી થતા, અસહજ નથી થતા. વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખ છું એટલે સ્થિર થઈ ગયા. દેખીતા ચંચળ હોવા છતાં અંદર સ્થિર છે. વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સહજ થઈ ગયા. સહજ થઈ ગયા. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સહજ થઈ ગયા. એટલે એકાત્મ યોગ થઈ જ ગયો. અંદર એકાત્મ યોગ થઈ ગયો. કોઈ પણ પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ નથી. મેન્ટલ પ્રોબ્લેમ નથી. હસમુખભાઈ વાત ને, કોઈ પણ પ્રકારનો મેન્ટલ પ્રોબ્લેમ નથી તમારે. એટલે સાહેબ એવું કઈ પ્રોબ્લેમ છે. મેન્ટલ પ્રોબ્લેમ હોય તો કેવી રીતે મનોવચન કાયનો એકાત્મ યોગ રહે? એટલે સાહેબ એવું કહી શકાય કે મન વચન કાયા અસહજ હોય
અસહજ હોય છતાં પણ પોતે જો એનાથી જુદો હોય તો પછી એકાત્મ યોગ છે જ. હા, પોતે એનાથી જુદો હોય તો કોઈ હમ પણ એ રહી ના શકે. રહી ના શકે. વાહ. રહી ના શકે. હમ એ જે કઈ પણ ક્રિયા કરે છે, ધારો કે મા બાપને એટેક આવે છે, સાચું ને, એ તો હોસ્પિટલ લઈ જાય છે, એટલે એ રીતે લાગે કે જો મનોવચન કાનો એકાત્મ યોગ છે એટલે હોસ્પિટલ લઈ જાય. કે ના, એ તો ક્રોધમાન માયેલો પ્રમાણે ચાલે છે કે હું મારા મા બાપને હોસ્પિટલ નહીં લાવી જોઈએ તો સમાજ મને શું કહેશે. હા, બરાબર છે. મારા મા બાપને સારું થાય એના માટે હોસ્પિટલ નથી લઈ જતા, મને કોઈ ટકોર ના કરે એના માટે હોસ્પિટલ લઈ જાય છે. બહુ ઝીણી વાત છે સાહેબ, બહુ ઝીણી વાત સમજાય કે ના સમજાય? સમાજનો ભય છે, સમાજનો ભય. આપણે કઈ બી કરીએ છે ને તે લોકો, ચાર લોકો શું કે છે એના આધાર કરીએ છીએ, પોતાની રીતે નથી કરતા. પોતે અંદર ચોખ્ખો નથી. બરાબર છે, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સમાજનો ભય લાગે છે. આ બધી લોક સંઘ છે બધું. ચાર જણા શું કે છે આમ હું કરીશ તો એટલે ડાયો થઈને જીવે છે. એટલે આ બધી વસ્તુ બહુ સમજવું પડશે. બધી વસ્તુ હવે તમે ભગવદ્ ગીતા મોડી કરી નાખી, વેદ મોડે કરી નાખ્યું, વાત ને રામાયણ મોડે કરી નાખ્યું, આગમ કુરાન બાઇબલ મોડે કરી નાખ્યું. શું કામનું? કશું તમને હેલ્પફુલ નહીં થાય. તમને આ બધું આ અહંકાર માટે કરું છું. મારા મા બાપ જીવે કે મરે એની જોડે મતલબ નથી. અહંકાર માટે ચાર લોકો મને શું કહેશે, ઉદ્ગલ માટે થઈ ગયું બધું. બરાબર છે. હવે ધારો કે ચાર લોકો પહેલા તો એટેક જ ના આવવો જોઈએ. એટેક આવ્યો કેમ? આપણા વ્યવહારો કે વિચિત્ર છે તો જ આવ્યો છે. બરાબર છે, બરાબર છે. વાત સમજે કે ના સમજે? પણ એવું આ બધી વસ્તુ એટલે બધું બહુ બારીકાઈ માંગે છે. બહુ બારીકાઈ માંગે છે સાહેબ. બધું બહુ હોમવર્ક કરવું પડે બધી વસ્તુ. અને સાહેબ જેટલો બારીકાઈમાં જાય ને એટલો પોતે ફસાતો જાય છે, પોતે ભૂલ વાળો છે એ દેખાતું જાય છે. હા, એટલે બારીકાઈમાં જાતો નથી. હા, એટલે બીક લાગે ને, બીક લાગે. જો બારીકાઈમાં જાય ને તો પોતાનો જ ગુનો છે, પોતે જ ભૂલ વાળો છે, પોતે જ ગુનેગાર છે. બહાર ક્યાંય ભૂલ નથી, પોતે જ ગુનેગાર છે જ નહીં. બહાર ભૂલ છે જ નહીં, પોતે જ ભૂલ વાળો સાબિત થશે. એટલે એ બારીકાઈમાં ઊંડો ઉતરતો જ નથી, કારણ કે એને ખબર છે એટલે શું કરે છે, પોતાની આંખ ઉપર હાથ મૂકી દે છે. એટલે કોઈ મને જોતું નથી. બહારના આંખ નથી ઉપર હાથ મૂક્યો, એ તો બધા જોવે જ છે તને. બરાબર છે. તું બીજાની આંખ ઉપર હાથ મૂક, પણ બીજાને તો પહોંચી નથી શકવાનું છે. બરાબર છે, બરાબર છે. તો તું તારી જે તારી નબળીઓ છે, જે તારા પોતાની છે, એ રાગદ્વેષ બંધ કરી દે ને. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. એટલે હારો દેખાય છે બધી વસ્તુ. હારો દેખાય છે. ખરેખર હારો નથી પોતે. એને ખબર છે, પાછી પોતાને ખબર છે. પોતાના મોઢા પર હાથ મૂકી દીધો એટલે કે કોઈ મને જોતું નથી. એટલે ભાઈ બધા જોયું છે, તારા સિવાય બીજું કોઈ નથી જોતું. એટલે આટલો બધો બહિર્મુખ થઈ ગયો. કેવી રીતે મનોવચન કાયનો એકાત્મ યોગ હોય? હસમુખભાઈ વાત સમજે કે ના સમજે? બરાબર છે. અંતર્મુખ થાય તો જ મન વચન કાયનો એકાત્મ યોગ થાય. અંતર્મુખ થાય તો જ મન વચન કાયનો એકાત્મ યોગ થાય. બહિર્મુખ થાય એટલે આખું તીર્થંકરોને ખોટા પડે, તીર્થંકરોના જ્ઞાનને ખોટા પડે, ભગવાન ધર્મને બધાને ખોટો પાડે. દાદાજીની આજ્ઞા મને અંતર્મુખ કરે છે, એટલે હું મન વચન કાયનો એકાત્મ યોગ ઉભો થાય છે. બહુ સરસ. જ્યાં સુધી હું હસમુખભાઈ છું અને હું કરું છું તે કરું છું તેવો કરે છે, તો હસમુખભાઈ આ દુનિયામાં તમને જે કઈ પણ દેખાય છે ને એ તમે કર્યું છે અથવા તો કરવાના છો. તમારું જ પ્રોજેક્શન છે. ના, અહીંયા તમારું પ્રોજેક્શન નહીં. તમને જે દુનિયામાં દેખાય છે ને, દાખલા કોઈ બી વ્યક્તિ વર્ષ કે 2 વર્ષ કે 5 વર્ષની છોકરી પર બળાત્કાર કરે છે અને મારી નાખે છે, તો ખાલી હું હસમુખભાઈ છું ને હું કરું છું તે કરે છે, આ બિલીફ છે ત્યાં સુધી તમે આવું કર્યું છે અથવા તો કરશો. બહુ ડેન્જરસ વસ્તુ બતાવી દીધી આપણે સાહેબ. જ્યાં સુધી આ તમને અંતર્મુખ કરાવું છું, ભૂલ બતાવું છું, તમારી ભૂલો આ કેવી રીતે ભૂલો જોવા માટે બતાવું છું. બહુ એટલે બહુ જે જગતમાં દેખાય છે પણ આ હું હસમુખભાઈ જેવું દ્રઢ હશે અને હું કરું છું તે કરે છે તેવું કરે છે, તો આ બધી વસ્તુ કરી છે ક્યાં તો કરવાના છો. કાં કરશો ને કાં કરેલી છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આ તમને અંતર્મુખ કરું છે એટલે તમારા દોષો જોવાનું થાય, એટલે તમને ડિપ્રેશન નહીં આવે. નહીં આવે. તમને સ્પષ્ટ થાય કે હું જૈમિશ જ છું, હું હસમુખભાઈ જ છું. અને તમને સ્પષ્ટ થાય કે હું કરું છું તે કરે છે તેવું કરે છે એવી બિલીફ જ હતી.
એટલે તમને આ બધું જે દેખાય છે એ તમે જ છો અને તમે જ કર્યું છે, બીજા કોઈએ નથી કર્યું. અત્યારે તો પોતાને બાદ બાકી કરીને જોવે છે, પોતાને બાદ કરીને જુએ છે. વાહ વાહ, બહુ સરસ. આ ધારો કે પહેલગામમાં પેલાને મારી નાખ્યા તો પોતાને બાદ બાકી કરીને જોવે છે, અને એમાં ફસાય છે પાછો, પોતે એમાં ફસાઈ જ જાય છે. અચ્છા, નવું કર્મ બંધ પાડે છે, નવું કર્મ બંધ પાડે છે. પોતાને બાદ બાકી કરીને જોવે છે. અને આ એવી રીતે જોવે કે જ્યાં સુધી આ બિલીફો છે એના આધારે આ બિલીફ વાળા લોકો આવું બધું કરે છે. તો તારી બિલીફ પણ આવી જ છે કે હું જઈ છું, હું કરું છું, તે કરે છે ને તેવું કરે છે. પણ સાહેબ, આ તો કેટલી બધી નુકસાન કરતા બિલીફ છે. આજે આ ખબર પડે છે, અત્યારે વાત થાય છે ત્યારે કે કેવડી મોટી વાત છે આ. એમ એટલે એક બિલીફ તમને અનંત અવતાર ભટકાવે છે, એક જ બિલીફ. અને હું હસમુખભાઈ છું, હું જયમેશ છું, એ બિલીફ તમને અનંત અવતાર ભટકાવે છે. હું કરું છું, તે કરે છે, તેવું કરે છે, અનંત અવતાર ભટકાવે છે. તમારે આ બધી બિલીફો ઉડાડી દીધી દાદાએ. વાહ વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અને જ્ઞેય બનાવી દીધી. હવે તમે પ્રશ્નોત્તર દ્વારા સમજ કરો એટલે એ જ્ઞેય તરીકે દેખાય તમને. હવે અદ્ભુત 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 વાત છે. બિલીફ તરીકે ના દેખાય, પણ એ જ્ઞેય છે એનું જ્ઞાતા જોઈએ, દ્રશ્ય છે એનું દ્રષ્ટા છે. અત્યારે બિલીફ તરીકે જુઓ છો, અને બિલીફ તરીકે જોવે છે એટલે પોતે ફસાય છે, એ ખબર નથી પડતી. ખબર નથી પડતી તમારું. જ્ઞેય તરીકે જોવાનું કેવડું મોટું મહત્વ છે આનાથી. બહુ મોટું મહત્વ છે. એટલે આ ઝૂમનો સત્સંગ તો તમને બહુ સરસ રીતે ખુલ્લો થયો છે. અને આમ એવરેજલી તમે 1 to 1 પ્રશ્ન કરી શકો. સાહેબ, આટલું ડિટેલમાં ક્યારેય પકડાય નહીં. આટલું ડિટેલમાં પકડાય જ નહીં. કે ના સમજાય. આ ઝૂમ ઉપર આવે છે તો કે ફ્રી નથી, પૈસા આપવા પડતા હોય છે. પણ તેમ છતાં આપણી પુણ્ય છે કે આ પૂછીને ચોખ્ખું કરો. વાતો કે ના સમજાય. આવો ફોડ પડે જ નહીં કે હું જયમેશ છું અને હું કરું છું, તે કરે છે. તો આ જગતમાં જે કઈ પણ દેખાય છે એ કર્યું છે કાં તો કરવાના છે. સાહેબ, આપણે જે આજે આ વાત કરી ને ત્યારથી એટલું સમજાય છે કે આ બિલીફ નું કેટલું બધું મહત્વ છે, કેટલું બધું ડેન્જરસ છે બિલીફ. ભયંકર ડેન્જરસ છે. હવે વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું, નિશ્ચયદર્શી શુદ્ધાત્મા છું, તો એને બિલીફ નથી કહેવાતી, એને દ્રષ્ટિ કહેવાય છે. દ્રષ્ટિ કહેવાય છે. વાહ વાહ, બરાબર છે. બિલીફ જેમ છે તેમ દેખ્યું એટલે દ્રષ્ટિ બિંદુ નથી કહેવાતી. નહીં, એ બિલીફ નથી. બરાબર છે. એટલે વ્યવહાર દર્શી હું હસમુખભાઈ છું, નિશ્ચયદર્શી શુદ્ધાત્મા છું, જગત ની વ્યવસ્થિત શક્તિ કરતા છે, એને બિલીફ નથી કહેવાતી, દ્રષ્ટિ કહેવાય છે. દ્રષ્ટિ છે. વાહ વાહ. એટલે કહે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. એટલે આ તો ખાલી આટલો જ તમારો પ્રયોગ કરવાનો રહ્યો. સાહેબ, આમથી આમ કરીને ટેલી કરી દીધું તમે. બહુ સરસ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? એટલે બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી. અદ્ભુત. સાહેબ, આખો સાયન્ટિફિક દાખલો ગણાઈ ગયો. દાખલો ગણાઈ ગયો. એટલે હવે આ થઈ ગયું તમારે. તો મન વચન કાયનો એકાત્મ યોગ થઈ ગયો એટલે દરઅસલ ધર્મ ચાલુ થઈ ગયો. એટલે મન વચન કાયના એકાત્મ યોગને જ ધર્મ કહેવામાં આવે છે. ક્રિયાને ધર્મ નથી કહેવામાં. એકાત્મ યોગ એ કંપન ના થાય, ચલાયમન ના થાય, તમારું સહજ હોય. બહુ કિંમતી વાતો નીકળી છે. બહુ બહુ અદ્ભુત વાતો નીકળી છે. 2-4 મુદ્દા પકડાના છે ને. આ મુદ્દા પકડ ખરેખર 2, 5, 10 વાર સાંભળવા જેવું છે. આ સાંભળવા જેવું છે. અદ્ભુત વાત. અદ્ભુત. સાહેબ, ખૂબ ખૂબ આપનો ખૂબ ખૂબ આભાર. અને અમને આ બધું જેમ છે સમજાય એવા આશીર્વાદ આપજો. બસ અમે સાંભળી છીએ ત્યારે તો એટલી મજા આવે છે ને, પણ અમે આને ઉતારી શકીએ જીવનમાં. આવું થાય. ઉતારવાનું નથી, ખાલી દાદ જ આપવાની છે. સાંભળો અને તમે પોતે ભણેલા ગણેલા તરત જ ક્લિક થાય, ઓહો આવી વાતો તો થઈ જ નથી. પણ સાહેબ, અંદર જે ટચ થાય છે ને એનું વર્ણન નથી કરી શકાતું. વર્ણન ના થાય, પણ એને દાદ આપવાનો ભાગ રહે. અદ્ભુત વાત નીકળી છે કે મારી અનંત અવતાર જે 4 ગતિને 84 લાખ યોનિની ભટકામણના કર્મ બંધ પડતા હતા, તમે આટલા પ્રશ્નોની અંદર મારે 4 ગતિને 84 લાખ યોનિના કર્મના ભટકામણમાંથી તમે મને મુક્ત કરી આપ્યો. સાહેબ, મન વચન કાયનો એકાત્મ યોગ અદ્ભુત રીતે સમજાણો છે આજે. આ એક્ઝેક્ટનેસ જે પકડાની છે ને આજે, અદ્ભુત છે. બધી 3-4 જુદી જુદી રીતે આપણે ટેલી કરીને સમજાવ્યું કે આને મન વચન કાયનો એકાત્મ યોગ છે. અને એ તમને છેક સુધી લઈ જશે, તમારા મૂળ સ્વરૂપ સુધી લઈ જશે. છેક મૂળ સ્વરૂપ સુધી લઈ જશે. બહુ સરસ. અદ્ભુત સાહેબ, અદ્ભુત અદ્ભુત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. सुबीर जी. जय सच्चिदानंद जमेशान जी, जय सच्चिदानंद सर्व महात्माओं। आपका जो अभी सत्संग था उसमें से मैंने 2 कैचवे पॉइंट बोलते हैं ना, वो निकल लिया। एक तो अभी तक तो मेरे को मालूम था जो दादा ने बोलते हैं इस काल में
मतलब क्रमिक मार्ग फ्रैक्चर हो गया। तो ये क्यों फ्रैक्चर हुआ, उसके पीछे भी बोला जो मन वचन का कि एकात्म योग नहीं है। लेकिन मन वचन का कि एकात्म योग क्यों नहीं है वो अभी आपने डिटेल्स में बताया, जैसा राग द्वेष का 4 कसाय और मूल में अपने अज्ञान में जाएंगे। तो ये और दादा के अक्रम मार्ग में वो आपने राग देश उड़ा दिया, अज्ञान निकल गया तो राग देश भी निकल गया, 4 कसाय भी निकल गया, जो भी है वो अपने क्या बोलते हैं व्यवहार दृष्टि से है। तो ये हाँ, ये अपने मतलब उसका जो डिटेल्स में गया आज वो क्लियर हो गया। पहले तो खाली वो सेंटेंस याद रखते थे, मन वचन का कि एकात्म योग नहीं है, उसके लिए क्रमिक में नहीं चलेगा, अक्रम मार्ग की जरूरत है इस काल के लिए। लेकिन क्यों है ये सब ने डिटेल्स में बना आपने बता दिया, बहुत क्लियर हो गया। अच्छा, इस दूसरा एक पॉइंट जो था वो मेरे को मतलब क्लियर हुआ, लेकिन थोड़ा सा प्रश्न भी है। अभी आपने पहले भी सत्संग में बोला जो भी आपने सामने दिखता है वो हमारा प्रतिबिंब है, बिंब का प्रतिबिंब है, बराबर। तो हाँ, तो और अभी आपने एक नया बात किया जो बहुत कैचिंग पॉइंट है, जो भी दिखता है वो आपने किया होगा, नहीं तो करने वाले हो, एक करने वाले हो, वो पॉइंट ऐड किया आपने अभी। अभी तक तो मालूम था जो किया हुआ है उसके लिए अपने को वो सामने दिखता है। अब मेरा अंदर अगर चोरी का छुपा हुआ है कोई इंटेंशन तो सामने वाले को चोर देखूंगा, लेकिन छुपा नहीं हुआ चोरी का तो मतलब अभी करने वाला है वो, भविष्य में करने वाला है, तो उसमें से एक चेतवनी आ जाता है ना, आप एक सतर्क हो जाते हो, जो मेरे को ये दिखता है मीन्स मेरे अंदर ये छुपा हुआ है। अच्छा, इस प्रसंग में मेरे को एक क्वेश्चन ये भी है, मैंने दूसरा एक प्लेटफॉर्म में एक महात्मा ने पूछा था जे ये जो बीम प्रतिबिंब का जो संबंध है उसमें बोला था प्रतिबिंब है, लेकिन ये उन्होंने वो आत्मपुत्र ने ये बोला जो प्रतिबिंब आपको शायद इसी जन्म में नहीं दिखने को मिलेगा, लेकिन ये प्रतिबिंब आपको गाय अवतार का भी हो सकता है। मतलब गाय अवतार में आपने जो भी था उसका प्रतिबिंब आज की तारीख में आ सकता है, जरूरी नहीं है इस अवतार का प्रतिबिंब। उसमें मेरे को थोड़ा सा मतलब क्वेश्चन रह जाता है जी, ये क्या मतलब गाय अवतार का भी जो भी हमारा था, जो भी उस टाइम पे था मतलब अपना स्थिति था, आध्यात्मिक स्थिति, उस हिसाब से उसमें प्रतिबिंब आ सकता है इस जन्म में, नहीं, इस अवतार में। जहां तक केवल ज्ञान नहीं हुआ वहां तक बिंब प्रतिबिंब का व्यवहार रहेगा। हाँ, लेकिन इस अवतार के लिए गाय अवतार का भी खींच के लाएगा इधर, क्या बोलते हैं, गाय अवतार के भी खींच के लाएगा इस टाइम पे, मतलब इस अवतार में। देखिए, एक गया अवतार के मूल रूट कॉज होता है, मूल रूट कॉज होता है गया अवतार का। लेकिन बीम प्रतिबिंब ये तो जहां तक केवल नहीं हुआ है वहां तक बीम प्रतिबिंब रहेगा। समझ गए ना, इस हिसाब से आपने शास्त्र में बोला है छाया और माया। हाँ 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 हाँ, समझ गए ना, बराबर छाया यानी परछाया, बिंब प्रतिबिंब, बराबर છે, और माया यानी अज्ञान। राइट। अब अज्ञान चला गया, लेकिन जो व्यवहार दृष्टि निश्चय दृष्टि का उपयोग करके निपटारा करना है, आपके सामने जो संयोग आता है उसका संभव से निपटारा करना है, वो नहीं हो पाता है। बराबर। जगत नियंत्रण व्यवस्थित शक्ति करने वाला वो स्पष्ट अभी नहीं हो पाता है। अमुक समय के लिए होता है, लेकिन अपने फाइल आती है तब वो क्लियर नहीं हो पाता है, तुरंत अब उलझ जाते हैं। नहीं, सत्संग में तो ये बात क्लियर हुआ, जे प्रतिबिंब दिखता मीन्स बीम तो होगा ही होगा, मतलब कोई भी कार्य हुआ तो कारण तो होएगा ही होएगा, वो तो मतलब क्रिस्टल क्लियर है। लेकिन कारण अगर इस जन्म में नहीं मिलता है तो गया अवतार का भी हो सकता है, ऐसा उस सत्संग में बात आया था। हाँ, गया अवतार में होता है, यानी मैं सुबीर जी हूँ, राइट, और मेन रूट कॉज है मूल। राइट, उसके बाद फिर राग द्वेष खड़ा होता है, यानी सूक्ष्मतर हो जाता है, वो सूक्ष्मतम है, मैं सुबीर जी वो सूक्ष्मतम है, राइट, मैं करने वाला वो सूक्ष्मतम है। राइट, फिर उससे फिर वो अज्ञानता के हिसाब से राग द्वेष खड़ा होता है।
और राग द्वेष से हिसाब से फिर क्रोधमान माया लोग खड़ा हो जाता है। बराबर। दादाजी ने रूट कोर्स बंद कर दिया, रूट कोर्स में दवाई डाल दी। तो वो जो बड़ का पेड़ होता है, लेकिन रूट कोर्स में दवा डाल दी तो 50 साल तक हरा भरा पेड़ दिखेगा, राइट। लेकिन 50 साल के बाद ऐसे पूरा पेड़ गिर जाएगा। आपको वो दशा पे बिठा दिया है। राइट राइट। अब वो दशा पे बिठा दिया है, लेकिन अभी फिर भी कोई संयोग में अब विवेक नहीं कर पाते। कहने कहीं अपने को 100% गलत देखते हैं। राइट। 100% गलत सुबीर जी है, आप नहीं है। जैसे 100% गलत सुबीर जी है, अच्छा 100% आप शुद्ध भी है। दोनों एक समय में रहना चाहिए। राइट। लेकिन आप भी 100% गलत हो जाता है, सुबीर जी 100% गलत हो जाता है, तो दिक्कत आएगा। हाँ। लेकिन 100% गलत सुबीर जी है और मैं 100% सही हूं, तो फिर दिक्कत नहीं आएगी। बराबर। जैसे व्यवहार दृष्टि से सुबीर जी और निश्चय दृष्टि से शुद्धात्मा दो। व्यवहार दृष्टि यानी खरेखर नहीं, बराबर। और निश्चय दृष्टि यानी खरेखर दरअसल। हाँ, वो भेद विज्ञान का प्रिंसिपल ले लिया आपने। 100% सुबीर जी, 100% सुबीर जी नहीं, मतलब आत्मा और रिलेटिव रियल भेद विज्ञान आ आत्मा गया कभी वो। शुद्ध अशुद्ध हुआ ही नहीं है, आत्मा कभी अशुद्ध बराबर हुआ ही से। नहीं है। जो हुआ राइट। है वो सुबीर जी अशुद्ध हुआ है। समझ मैंने, सुबीर जी अशुद्ध हुआ है। अब बराबर फिर से। भी देखने जाओ तो सुबीर जी भी अशुद्ध नहीं है। हाँ, मेरे को वो भी बोलने का था। पुद्गल लेकिन परमात्मा। सुबीर जी और भगवान के बीच में वो जो 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 बाबा है ना, बाबा वो अशुद्ध है। बराबर से, बराबर से। बाबा अशुद्ध है, बस समझ में मैं आना। उसमें आना चाहता था। हाँ, लेकिन बराबर। बाबा आपको दिखेगा नहीं, बाबा आपको दिखेगा नहीं है, वो आत्मा की माफिक है और रूपी है। राइट। उस हिसाब से अपने को व्यवहार दृष्टि से सुबीर जी को गलत बोलने का बोलते हैं कि भाई ये सुबीर जी गलत है। लेकिन वो बाबा वाला भाग है। सुबीर जी बात समझ में आया कि नहीं आया? बराबर से। अच्छा, आगे मेरा को एक और मतलब व्यवहार की प्रश्न है जो आपने मतलब सत्संग में ये बहुत यूज किया महात्माओं के लिए, જે સત્સંગમાં પરિચય રાખવાનું અને સત્સંગના ભીરો રાખવાનું। ये भीरो शब्दों का जो आपने यूज किया हुआ है, दादा ने एक ऑडियो वाणी में मैंने उसका चोखा मतलब विश्लेषण किया। दादा ने भीरो शब्द का है जे आप छूटना चाहते हो तो भी छूटाएगा नहीं, हाँ, भीरू એટલે ऐसा परिस्थिति तो में छूटा नहीं आना है, चाहिए वो भीरू मतलब। રાખવું પડે। हाँ, हाँ, उसको भीरो दादा ने ऐसा इस हिसाब से बोला है, छूटना चाहो तो ना छूटे। तो वो स्टेज में अपने को आने का है, तो उसमें उसके लिए अपने को कुछ पुरुषार्थ है ये जो भी हो रहा है, पर्टिकुलरली मैं मेरे हिसाब से बोल रहा हूँ, तो ये हमारा व्यवस्थित है। तो क्या नहीं, अपने तो पुरुषार्थ करने का है। पुरुषार्थ यानी कोई क्रिया नहीं है। हाँ, वो मैं बोलता हूँ वो किस प्रश्नोत्तरी हिसाब के से रूप में, कैसे करने का प्रश्नोत्तरी के पुरुषार्थ। रूप में समझना है, प्रश्नोत्तरी के रूप में समझना है। जैसे अभी ये हम्म सत्संग हुआ, ये अपने हम्म जी के साथ सत्संग हुआ, हम्म। तो आपने जो सार निकाला, जो कंक्लूड निकाला, वो करेक्ट निकाला, तो भीरू हो गया। अच्छा, इस हिसाब से। परछाई के माफिक आप ज्ञान के पीछे रहेंगे। समझ में आया ना? परछाई के माफिक, जब जैसे जैसे आप होता है, आपके पीछे छाया होती है कि नहीं होती है? हाँ, बराबर। वो छाया आपके भीतर साथ में ही रहेगी। अभी जो सत्संग निकला उसमें आपने जो कंक्लूड किया, जो आपको जो समझ में आया वो बोला, तो वो छाया की माफिक आप हो गए, ज्ञान की छाया बन गए, यानी अच्छा अच्छा, भीरू हो गया, बराबर। भीरू हो गया। बस इस प्रश्न में बराबर છે। बहुत सरस, बहुत सरस। मतलब फिजिकल की मेरा दिमाग उसमें जाता है, नहीं नहीं, फिजिकल। फिजिकल नहीं होगा, फिजिकल नहीं होगा। ये सत्संग के जरिए जो अलग अलग सत्संग में आप ज्वाइंट होते हैं, और अपना जो सार निकालते हैं, हम्म
वो सार से मालूम पड़े कि भाई आप कितने भीरू है कि कितने भीरू नहीं है, कितना परिचय है कि कितना परिचय नहीं है। बराबर। समझ में आने तो कि आप परिचय में भी है और उसके भीरू में भी है, उसके छाया की माफिक पूछे पीछे पड़ते हैं। समझ में कि नहीं? तो एक कंक्लूड निकालते हैं और एग्जैक्ट सार निकालते हैं। तो जो एग्जैक्ट सार निकालते हैं तो वो आपका परिचय सही है ज्ञानी और ज्ञान के साथ, और वो छाया की माफिक आप उसके ज्ञान के साथ है जुड़ा हुआ है। आप और छाया अलग नहीं हो पाती, आप और छाया नहीं अलग हो पाती, क्या हो पाती है? नहीं हो पाती। जब तक मैं हूं तो छाया रहेगा ही। हाँ, छाया रहेगा। जब जहां तक केवल ज्ञान नहीं होगा तब वो छाया की माफिक रहता है। जैसे केवल ज्ञान हो गया तो फिर छाया निकल जाएगी। बराबर बराबर। अभी बीच वाला भाग है तो छाया की माफिक रहने का था। बहुत सारा। ये सत्संग का बेरा बहुत आवश्यक है, और इसमें ये अभी आपको 1-to-1 मिलता है जूम वाला तो बहुत बढ़िया है। वैसे समूह वाला भी बढ़िया होता है, लेकिन अपने को एक अवतार ही करना है तो ये 1-to-1 भी सत्संग बहुत बढ़िया है। समूह में भी 1-to-1 प्रश्न पूछ सकते हैं, लेकिन आम तौर पे समूह में 1-to-1 प्रश्न आता नहीं है। खाली एक क्या बोलते हैं, कथा या प्रवचन की माफिक बोलना पड़ता है, लेकिन मेरे को तो नहीं आता है, दूसरे सब बोलते हैं। समझ में? तो एक प्रकार का धर्म ध्यान होता है, शुक्ल ध्यान नहीं होता है। समूह का सत्संग शुक्ल ध्यान नहीं कराता है। 1-to-1 सत्संग वो आपको शुक्ल ध्यान करवाता है। ये आपने जो बोला ना, ये मेरे माइंड में पहले एक मिसकंसेप्शन था। जो जैसे लाइव सत्संग में एक समूह में जब करते हैं उसमें आपका जवाब अलग होता है। मतलब सेम प्रश्नों के लिए जवाब अलग होता है और जूम में आपका जवाब डायरेक्ट आता है। तो वो मैंने मतलब ऐसा मेरा अनुभव की बात बोल रहा हूँ। तो ये मतलब आप, मैं सुबीर प्रश्न कर रहा था, सुबीर के हिसाब से सुबीर का जो एक बोलता है ना लेवल है, अंडरस्टैंडिंग है, उस हिसाब से आप ऊपर उसको ले जाना चाहते हो, उस हिसाब से आपने बात करोगे। और समूह में क्या एक जनरल स्टैंडर्ड गिन लेने का, जैसा आपका स्टेटस ये है तो उसके ऊपर से आपको बोलना पड़ता है। मतलब आप बोलते मीन्स आपको बोलना पड़ता है वो समूह के लिए। तो ये मतलब एक मैंने देखा है, एक डिफरेंस देखा है। नहीं तो ये जो सर, डायरेक्ट होता है ना, जैसे ये ज्यादा ज्यादा जैसे आप बेनिफिशियल होता है। ये जूम में 1-to-1 आप ज्वाइंट होता है, लेकिन बहुत इन्वॉल्व है। प्रश्न के साथ भी आप इन्वॉल्व है और आंसर के साथ भी इन्वॉल्व है। हाँ हाँ। और जानना, केवल जानना, केवल जानना, केवल जानना, ऐसा है। और जो समूह में है वो प्रश्न के साथ इतना इन्वॉल्व नहीं है। हाँ बराबर से। केवल जानना इस तरह का माहौल वो खड़ा नहीं कर सकता है। प्रश्न करता है लेकिन वो माहौल खड़ा नहीं कर सकता है। तो वहां भी वो इन्वॉल्व हुए प्रश्न के साथ और जुड़े हुए कि मेरे को जानना है, तो वहां भी वातावरण उस तरह से वातावरण बन सकता है। हाँ हाँ, बराबर बात बन सकती जैसे अभी ये जूम का आप देखना और समूह का, तो इस प्रश्नों में इतना वो इन्वॉल्व ही नहीं है। जो भी प्रश्न करता है इतना इन्वॉल्व नहीं है। बराबर। समझ में आने? अब इन्वॉल्व नहीं है, समझ में आने, तो वहां वो माहौल बनेगा नहीं। राइट राइट। फिर भी इन्वॉल्व वाला भाग बनता है। तो आमतौर पे इन्वॉल्व वाला भाग वो भूमिका बनता है, आपका बनता है, और रुजुता का बनता है। बात समझ में आने? बाकी जो प्रश्न करते हैं वो इन्वॉल्व हो, वो प्रश्न के अंदर इतना इन्वॉल्व नहीं है। बराबर। तो अभी ये जूम में सत्संग होता है और आंसर निकलता है, वो टाइप का आंसर नहीं आएगा वहां। हाँ समझ में आने? वो प्रश्न में इन्वॉल्व भी होना चाहिए ना, उसके बाद आंसर के बाद तो बहुत इन्वॉल्व होना चाहिए। बराबर। ओहो ओहो करने का होता है, ओहो ओहो करने का होता है। बात समझ क्या नहीं है? वही बात हुआ, जो प्रश्नों प्रश्नों के ऊपर जवाब निर्भर करते हैं। इन्वॉल्व, वो प्रश्न के अंदर इन्वॉल्व होना चाहिए।
हाँ वही प्रश्न के ऊपर मतलब प्रश्न वाले के ऊपर जवाब डिसाइड होता है। इन्वॉल्व होता है ना तो फिर उसकी रूट में जाने का होता है। राइट राइट देखो राइट। बीमारी होती है तो इन्वॉल्व होता है, उसकी बीमारी में इन्वॉल्व होता है तो डॉक्टर को एज इट इज बताता है, बराबर बराबर कुछ भी छुपाता नहीं है। बराबर। छुपाने जाएगा भी छुपेगा नहीं, वो एज इट इज तो बताएगा तो तुरंत वो निदान करके तुरंत 2 मिनट में आपको घर छोड़ देंगे, भाई हाँ अब घर जाओ। राइट राइट। बात समझ में आया कि नहीं आया? अब बहुत चार्टर सारे। अकाउंट के पास जाओ तो आप इन्वॉल्व है तो वो हम्म डिटेल बोलेगा, फटफट दे देंगे। हम्म आपका कोर्ट में केस करना है और ये तो वकील को आप जो प्रॉब्लम्स है इसमें इन्वॉल्व है तो वकील को जिस तरह से देंगे, ब्रीफिंग करेंगे हम्म तो केस जीत जाएंगे। हम्म। समझ में आना कि नहीं? तो इन बहुत सारे बहुत सारे। आमतौर पे बहुत से लोग अपने प्रश्न में इन्वॉल्व नहीं है। हम्म। इतनी सारी क्लियरिटी नहीं है उसकी। बराबर। उस हिसाब से जो माहौल बनना चाहिए वो नहीं, माहौल नहीं बनता है। राइट। सुबीर जी बात समझ में आया कि नहीं आया? ना ना बहुत सारे बहुत सारे बहुत सारे बहुत वो सारे। डर डर के प्रश्न पूछते हैं कि मेरी आबरू चली जाए, मेरा ये हो जाए, डर डर के पूछे। बात समझ में कि नहीं? हम्म। और थोड़ा पलट जाना है तो पलट भी सकते हैं, ऐसी इस तरह से प्रश्न करते हैं हाँ हाँ हाँ। कि मेरा प्रश्न नहीं है डिप्लोमेसी। लेकिन वो सबका प्रश्न है ना, उस हिसाब से मुझता वो तो अपने आप जल कम्बल बना देते हैं। हम्म। सुबीर जी बात समझ में आया कि नहीं आया? हाँ 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 बहुत सारे बहुत। आमतौर पे जुम्मे ऐसा नहीं होता है, वो पकड़ में आ जाता है। हाँ हाँ हाँ। बस समझ में नहीं। वो कोरोना में बराबर। बहुत हुआ, कोरोना में बहुत हुआ, वो जो फोन आते थे ना हाँ। वो 100% अपने प्रश्न में इन्वॉल्व था। तो हम्म। देखो मैंने कोरोना का जितना भी वो सत्संग मैंने वो एडिट करके रखा था ना यूट्यूब में, बहुत लोगों हम्म ने देखा। फिर वो बीच में कोई सिस्टम बिगड़ी थी तो नहीं आता था, तो सबका फोन आता था कि वो नहीं दिखता है, वो नहीं आता है, क्या है क्या नहीं है। हम्म। फिर वो सिस्टम चालू हुआ, फिर सबको संतोष हुआ, लगा प्रश्न था कि वो बंद कर दिया। वो सत्संग सबको सुनने का बहुत मजा आता था, राइट राइट। अगर सब अपने अपने प्रश्न में दरअसल इन्वॉल्व थे। दरअसल जेन्युइन प्रश्न थे। जेन्युइन प्रश्न थे। और कुछ? बहुत सारे। नहीं नहीं बहुत बहुत सारे। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ જય મેસાજી. જય સચ્चिदानंद। આગળ કોઈનો પ્રશ્ન નથી અને આપણો સમય પણ થવા આવ્યો છે તો આપણે કન્ટિન્યુ કરીએ આ જે રીતે ત્રિમંત્ર. આપको જે રીતે હા, તો ત્રિમંત્ર બોલાવજો. સુબીરજી તમે ફોલો કરજો. हाँ हाँ। जय जय सच्चिदानंद, जय सच्चिदानंद। नमो वितरागाय, नमो वितरागाय। नमो अरिहंताणम, नमो अरिहंताणम। नमो सिद्धाणम, नमो सिद्धानम। नमो आयरियाणम, नमो आयरियानम। नमो वज्जायाणम, नमो वज्जायानम। नमो लोई सव्वसाहुणम, नमो लोय सौ साहुनम। ऐसो पंचनमुक्कारो, ऐसो पंच नमकारो। सब पाप पणासनो, सब पाव पनाशनो। मंगलाणम च सब्देसिं, मंगलानम च सव्यसिम। परमम हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद,